નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 3 ફેબ્રુઆરી 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું પંચાંગની તો વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહામાસ કૃષ્ણ પક્ષ અને દ્વિતીયા તિથિ, શોભાન યોગ, તૈતુલ કરણ, માઘ નક્ષત્ર અને સિંહ રાશિના ચંદ્રમાં. આજે સૂર્યનો ઉદય 7:08 6:01 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:56 સુધી. આજના રાહુકાળ 3:18 થી 4:40 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુ મહારાજ મિથુન રાશિમાં અને સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ. મકર રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને શુક્રની યુતિ. રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. જન્મ કુંડલીની અંદર મંગળ અને ચંદ્રનું કોમ્બિનેશન માત્ર સ્ત્રી જાતકોની બાબત છે. મિત્રો, માત્ર ને માત્ર સ્ત્રી જાતક, મારી બહેનો, મારી માતાઓને આ યોગનું ખૂબ જ કાળજી લેવા જેવી બાબતો કહી શકાય. જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે અને ભૃગુ સંહિતા, પારાશર, ઉત્તર કાલામૃત જેવાની અંદર આવું સૂત્રનો ઉલ્લેખ થયેલો છે કે જન્મના ચંદ્ર ઉપરથી મંગળદેવ કે મંગળ ઉપરથી ચંદ્રનું જ્યારે પરિભ્રમણ થાય ત્યારે સ્ત્રી માસિક ધર્મમાં આવતી હોય અને આ 27 થી 28 દિવસનો સમયગાળો જ્યોતિષ શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. તો મિત્રો, સ્ત્રી જાતક કયા કારણોસર આમાંથી મુક્તિ મેળવી શકે? ધાર્મિક ક્રિયાઓ ના થવી તે એક વિકટ બાબત કહી શકાય. સ્ત્રી જાતક જો ધાર્મિક ક્રિયામાં ના આવે તો સંતાન પ્રાપ્તિમાં મોટા વિઘ્ન થાય. તો જેને અધ વચ્ચે ઉંમરની પરિપક્વતાઓ ના થઈ હોય અને માસિક જે નિયમ આવતો હોય તેમાં ખલેલ થયેલી હોય કે બંધ થયા હોય તો કયા ગ્રહોના આધારિત આવી બાબતો બનતી હોય છે? તો મિત્રો, જન્મ કુંડલીમાં પંચમ ભાવ, સપ્તમ ભાવ અને અષ્ટમ ભાવ, ચંદ્ર મંગળ ની બાબતો અને આ ભાવો ઉપર પડતે પાપ ગ્રહોની દ્રષ્ટિ. જન્મ કુંડલીની અંદર પંચમ ભાવ અને પંચમ ભાવના કારક અને કાલપુરુષની કુંડલી પ્રમાણે સૂર્યદેવ. તો સૂર્ય, ગુરુ, મંગળ અને ચંદ્રની કોમ્બિનેશનની બાબત ઉપસ્થિત થાય. જ્યારે સૂર્યદેવ નીચ રાશિમાં હોય એટલે મિથુન લગ્ન બનતો હોય ત્યારે સૂર્યદેવ નીચ રાશિમાં બનતા હોય અને આ સમય દરમિયાન આવી બાબતો જ્યારે ઉપસ્થિત થાય તો જે ગ્રહોના આધારિત હોય તે ગ્રહોની આરાધના ઉપાસના કરી અને આ જે પીડા જે તમારી બાબતો બનેલી હોય તેમાંથી તમે મુક્તિ મેળવી શકો. મિત્રો, સ્ત્રી એક પવિત્ર બાબત છે. સ્ત્રી એટલે એનું વર્ણન કરતા માં કહેવાય, દીકરી કહેવાય, પત્ની કહેવાય. મિત્રો, સ્ત્રીના તો જેટલા તમે વર્ણન કરો તેટલા ઓછા છે. સ્ત્રી નવદુર્ગા છે, સ્ત્રી ચંડી ચામુંડા અને સ્ત્રી મહાલક્ષ્મી ને સ્ત્રી કુળદેવી છે. મારી દરેક બહેનોને વંદન કરતા હું એક વાત કરું છું કે જ્યારે સ્ત્રીની આવી પીડામાંથી પીડાતી હોય એમાં પણ જ્યારે આ સમય દરમિયાન જેને અતિશય પીડા અને અતિશય બાબતો રહેતી હોય તો રવિવારના દિવસે સ્નાનથી પરવારી અને 7 થી 7:30 સમય દરમિયાન વહેલી સવારે 1.25 કિલો ઘઉં લેવાના અને આ ઘઉંની અંદર ગોળ મૂકવાનો. ગોળ એટલે ગણપતિ અને
ઘઉં એટલે મંગળ, વડ એટલે ગણપતિ અને ઘઉં એટલે મંગળ. અને જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પણ કરો અને એ જળની ધારા સીધી એ પાત્રમાં પડે એટલે જળ પડ્યું એટલે ચંદ્રદેવ આવ્યા. સૂર્યદેવને તમે અર્ઘ આપો, સૂર્યદેવનું અસ્તિત્વ થઈ ગયું. આ સમય દરમિયાન તમારે ગાયત્રી મંત્ર અથવા તો સૂર્યદેવનો કોઈ એક મંત્ર 11 કે 21 વખત બોલતા બોલતા આ પાણી એમાં પડવું જોઈએ. અને આ પડેલું પાણી તમે ગાયને, આ પડેલું ઘઉં ગોળ ઘી વાળું પાણી જ્યારે તમે ગાયને દાન કરો, આ રવિવારના દિવસે કરવાનો પ્રયોગ. આ ટિપ્સ મિત્રો મારી દરેક બહેનો માટે ખૂબ જ અતિ પીડાથી જે પીડાતી હોય, માસિક ધર્મમાં અનિવન આવતું હોય, ત્યારે પણ આ એક પ્રયોગ તમે કરી અને મારી દરેક બહેનો આ પીડામાંથી મુક્તિ મેળવી શકાય. મિત્રો, ડૉક્ટર પાસે જશો તો અતિ ખોટા સોનોગ્રાફી, ખોટા દવાઓ અને ખોટા ખર્ચા કરી તમારી કિડની બગાડતા નહીં. ખોટા નાણાં વ્યર્થ કરી તમારે માનસિક ટેન્શન ઊભું કરતા નહીં. પણ જો તમે આ એક, તમે જ્યારે સૂર્યદેવને જળ અર્પણ કરે, સૂર્યદેવનું અસ્તિત્વ આવી ગયું. ચંદ્ર એટલે પાણી, પાણીનું તમે અસ્તિત્વ એટલે કે ચંદ્રદેવ બળવાન થઈ ગયા. ઘઉં એટલે મંગળ, 3 ગ્રહોની ઉપસ્થિતિ થાય. જ્યારે તમે ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી અને આ ક્રિયા કરીને તમે આ ગાયને દાન કરશો એટલે ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ થયેલો હોય છે. હવે 11 કે 21 રવિવારે આ દાન કરવાથી તમારા જીવનમાં આ જે પ્રશ્ન વિકટ બન્યો છે તેમાં 100% પરિણામ પ્રાપ્ત થશે. માત્ર દાન કરવાનું છે, કોઈ બ્રાહ્મણ નહીં કે કોઈની જરૂર નથી, તમે જાતે જ કરો. અને આ કરવાથી તમારા જીવનમાં દરેક બાબતોની, સંતાન પ્રાપ્તિમાં પણ પ્રશ્ન હશે તો પણ સોલ્વ થશે, સંતાનના કોઈ પ્રશ્ન હશે તો પણ શું થશે, અને આ માસિક ક્રિયાઓમાં તમે જો પીડાતા હોય તેમાંથી મુક્તિ મળશે. મિત્રો, આ હતી આજની ટિપ્સ. મારી દરેક બહેનોએ આ કારગર પ્રયોગો કરવા લાયક છે. જીવનની અંદર કરી જુઓ અને કર્યા પછી તમે આનો આનંદ માણો. તમારા જીવનમાં પડતી મુશ્કેલી મારી માતા બહેનો અને દરેક સ્ત્રીઓને, બાળકીઓને જે આવી પરિસ્થિતિમાં ભોગવતા હોય તેઓએ આ એક પ્રયોગો કરી અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને મઘા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને સિંહ રાશિમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રકેતુનું ગ્રહણ દોષ. આજે તમે હાઇપર એસિડિટી અને પેટના લગતા રોગોમાં સાચવો. માતા તરફથી કોઈક ઘટના ના થાય તેની પણ કાળજી લેવી, અને હૃદયની અંદર કોઈક એવી ઘટના બનવાથી ચિંતા ઊભી થાય. કાર્યો તમારા સફળ થવાના, કાર્યમાં આનંદ અને ઉત્સાહ રહેવાનો, આવકમાં વૃદ્ધિ થવાની, શેર સટ્ટામાં ક્યાંક લાભની બાબતો પણ રહેલી હશે. આજના દિવસમાં મન ઉપર તો કંટ્રોલ લેજો. ખોટા વિચારો કરી અને ખોટા તમારું જ્ઞાન વેડફાઈ ના જાય તેની કાળજી લેવી. ખોટી ચર્ચાઓ અને ખોટા વાદ વિવાદો નહીં કરવા. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ અને કેતુદેવ સાથે ગ્રહણ દોષમાં અને કેતુના નક્ષત્રમાં જે જાતકો હૃદય રોગથી પીડાતા હોય, આ વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન બીપી હાઈ થવું, લો થવું તેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. ફેફસાને લગતા રોગોથી પણ તમારે સાચવવું. ન્યુમોનિયા જેવી બાબતો એમાં પણ તમારે સાચવવું. મકાન સુખની બાબતો કે વાહન આજે કોઈ પ્લાનિંગ કરવું હોય તો જો વિચારીને કરજો. ખોટા નિર્ણયો તમને લાંબા સમયના તકલીફો ઊભી ના કરે તેની કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન ખોટા પરાક્રમ અને ખોટા સાહસ, ખોટા મિત્રોથી કાળજી લેવી. તો આ સમય દરમિયાન તમારું કોઈ પણ કાર્ય કરવું હોય તો ગણપતિની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને
ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, આવકના પ્રમાણમાં જાવક રહેવાની, વાણી ઉપર સંયમ, દાંતને લગતા રોગોથી સાચવવું. આજના દિવસમાં કુટુંબિક બાબતોમાં છળકપટ કરવાથી કુટુંબમાં વેરવિખેર થવાનું, ખોટા વાદ વિવાદો અને ખોટી ચર્ચાઓથી તકલીફ ઊભી થાય, ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોની ચર્ચામાં કુટુંબના પ્રશ્નો ઉપસ્થિત થાય. આજના દિવસમાં ખોટા મુસાફરી અને ખોટા સાહસથી તમે ચેતતા રહેજો. મનની અંદર આનંદને આકસ્મિક ધનમાં લાભ થવાની બાબતો કહી શકાય, પણ આજના દિવસમાં હાથ પગની કળતર જેવી બાબતો ઉપસ્થિત થાય તો વાયરલ ઇન્ફેક્શનથી આજે કાળજી લેવી. મિથુન રાશિના જાતકોએ આજે ગણપતિના મંદિરે ગુલાબનું પુષ્પ અર્પણ કરીને ઓમ ગમ ગણપતિ નમઃ નમઃ આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારી વાણી થી ધંધામાં આજે સફળતા પ્રાપ્ત થવાની, પણ વાણીથી સંબંધો ના બગડે તેની પણ કાળજી લેવાની. જે જાતકો જમીન દલાલીના કાર્યો કરતા હોય તેવા જાતકો આકસ્મિક ધન લાભના યુગો કહી શકાય. કર્ક રાશિના જાતકોએ મનની અંદર નેગેટિવિટી ઊભી થાય, કુટુંબિક પ્રશ્નો ઉપસ્થિત થાય, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી સાચવવું. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીની આરાધના ઉપાસના કરી અને ગોળ ઘી રોટલી ગાયને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં જિદ્દી વલણ છોડી દેજો. ક્રોધ એટલા જ પ્રમાણમાં રહેવાનો, પણ ક્રોધથી તમારા પતિ પત્નીના દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. ખોટો ક્રોધ દાંપત્ય જીવન બગાડે. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો ચાલતા હોય તો આજે યથાવત ચાલવા દેવા, વિઘ્ન ના આવે તેની કાળજી લેવી. આજના દિવસમાં બહારના સંબંધો તમને ખૂબ મજાના લાગશે, પણ બહારના સંબંધો તમારો પરિવારનું નષ્ટ કરશે. ખોટા સંબંધોથી કાળજી લેવી. મનની અંદર છળ કપટની બાબતો ઉપસ્થિત થાય. પોલિટિક્સ જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકો આ સમય દરમિયાન તમારા ઉપર કોઈ ખોટા પ્રહારો અને ખોટું એલિગેશન ના થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના ઉપાસના કરી આ સમય પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. જેટલા પ્રમાણમાં આવક ને એટલા પ્રમાણમાં ખર્ચ, સામાજિક ને ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાનો. હાઇપર એસિડિટી, પેટને લગતા રોગો, વાહન ચલાવતો જો વિચારણા ચાલો પડવા વાગવાના યોગ, માનસિક ટેન્શનો અને ખોટા વિચારો થી તમારો બીપી હાઈ ન થાય તેને કાળજી લેવી. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન નોકરી ધંધામાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ ખૂબ જ કાળજી લેવી. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં કરવાના. આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ નાના બાળકોને ફ્રૂટ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. તમારા કર્મોનું ફળ મળશે. કર્મમાં ધારેલા દરેક કાર્યો સફળતાવાળા બનવાના. ઉપલા અધિકારીઓમાં આજે તમારી પ્રશંસા અને પ્રતિષ્ઠાનો યોગ બની શકે. સંતાનના લાભ અને સંતાનથી સારા સમાચાર. આજના દિવસમાં કંઈક સારા મેડિકલ પ્રશ્ન અને રિપોર્ટ આવવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. આજના દિવસમાં સંતાનનો લાભ થવાનો અને સંતાનના લાભથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો ઉપસ્થિત થાય. આજે રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ મનની ઈચ્છાઓ દરેક પૂર્ણ થતી લાગે. તમારી ઈચ્છાઓની અંદર તૂટક ઈચ્છાઓ હશે તે આજે પૂર્ણ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ. તો તુલા રાશિના જાતકોએ કુળદેવતાના મંત્ર કરી અને ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા પિતાના કર્મ તમારા માટે ઉપયોગી બનશે. તમારા પિતા તમારા માટે કંઈક વિશેષ સોચતા હોય તેવું લાગે કરે. તમારી ભાગ્ય તમારા પિતા સાથે જોડેલું હશે. તમારા દરેક ધાર્મિક કાર્યો અને પ્રશંસામાં તમારા પિતાના આશીર્વાદથી દરેક કાર્યો કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ.
મિત્રો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરો, સાવચેતી, મંત્ર કરો કે મિત્ર કરો, સાવચેતી વાળા કરવા. સાસરી પક્ષમાં કોઈક તકલીફ આવવાથી મનમાં ટેન્શન ઊભા થશે. આજના દિવસમાં જમીનદારના કાર્યમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. ઉચ્ચ ડિગ્રી જે જાતકો પ્રાપ્ત કરવા માંગતા હોય ત્યાં વિઘ્ન આવવાથી મનમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય. તો ધન રાશિના જાતકોએ આજે ગાયને લીલું ઘાસ અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ યુરેન સંબંધિત રોગોને પેટના રોગોથી સાચવવું, પતિ પત્નીની બાબતોમાં ધ્યાન દેવું, પત્નીના મેડિકલ પ્રશ્નથી તમારા નાણાંનો વ્યય થાય. આજે કૌટુંબિક વાદ વિવાદો થતી કુટુંબમાં કંઈક નાની પ્રશ્નો ઉપસ્થિત થાય. અઘટિત ઘટના બનવાથી મનમાં લાગણી અને ચિંતાઓથી તમે ઘેરાયેલા રહેશો. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવો અને પિતૃઓના આશીર્વાદથી દરેક કાર્યો પૂર્ણ થાય તેવું કરો. તો આજના દિવસમાં હોમ પિતૃ દેવતા અભિયાનો મહા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પતિ પત્ની વચ્ચે નાના મોટા વાદ વિવાદે રહેવાનો, પણ કુટુંબિક બાબતોમાં ધ્યાન રાખવાનું. કુટુંબની અંદર કડવાશ ને કુટુંબમાં પ્રેમ ભેરખાઈ ના જાય તેની કાળજી લેવી. તો કુંભ રાશિના જાતકોએ ખાવા પીવામાં તો કાળજી લેવાથી હાઇપર એસિડિટી, લો બીપી, હાઈ બીપીના પ્રશ્નથી આજે તમે ચિંતા રહેવાના. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ પેટને લગતા રોગો, ખાવા પીવામાં કાળજી, વાહન અકસ્માતમાં ધ્યાન દેવું. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પડવા વાગવાના યોગ, માથાનો દુખાવો, વાયરલ ઇન્ફેક્શન, ડાયરિયા જેવા રોગોથી આજે સાચવો. ખાવા પીવામાં કાળજી લેવી, આકસ્મિક મેડિકલ પ્રશ્નો ઉભો ન થાય તેની કાળજી લેવી. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું અને ખાવા પીવામાં ધ્યાન રાખવું. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.